અમારે રજૂઆતમાં એવું હતું કે અત્યારે જે હિન્દુ સમાજની બહેન દીકરીઓને જે ફોસલાવીને અત્યારે જે ગુજરાતનું બોર્ડર કહેવાય ઉંબરગામ તાલુકો, ત્યાંની બેન દીકરીઓને ફોસલાવી અને એની આજુબાજુ જે મહારાષ્ટ્રના જે ગામો લાગ્યા છે એ મહારાષ્ટ્રમાં ગોલવર, બોરડી, દાણુની પણ દીકરીઓને, હિન્દુ દીકરીઓને ફોસલાવીને એ લોકોને લવ જિહાદના નામે સમજો કે એ લોકો ભલે નામ પોતાનું રાખે છે, પરંતુ માતા પિતાની રજામંદી વગર, માતા પિતાને જાણ નહીં હોવા છતાં એ દીકરીઓને, કોલેજમાં ભણતી દીકરીઓને ફસાવીને એ લોકો લગ્ન કરી રહ્યા છે. અને લગ્ન કરીને એ લોકો બંને કેસીસમાં અત્યારે આપણે જોવા મળ્યું છે કે એ લોકો સીધા લંડન લઈ ગયા છે દીકરીઓને, અને લંડનમાં લઈ જઈને ત્યાં એ લોકોની પોતાની સેફટી શું, કાલે ઉઠીને બેન દીકરીઓને કોઈ વેચી દેવામાં આવે, કોઈ એ લોકો સાથે બીજું અઘટિત કૃત્ય કરવામાં આવે તો એના માટે જવાબદાર કોણ રહેશે? અને એના માટે અમે અત્યારે મહારાષ્ટ્ર સરકારને બી કાયદાની માંગ કરી છે કે આજે મહારાષ્ટ્રમાં કાયદો એવો છે કે જ્યાં લગ્ન કરી લેવા માટે બેન દીકરીઓને ત્યાં ફોસલાવીને ત્યાં લઈને ત્યાંના મહારાષ્ટ્રના કાયદાની છટકબારી કે જ્યાં માતા પિતાની રજામંદી નહીં લેતા એ લોકો લગ્ન એકદમ સીધી રીતે થઈ જાય છે. તો ત્યાં અમે મહારાષ્ટ્ર સરકારને બી રજૂઆત આજે બી અમારે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મહિલા આયોગ તરફથી રજૂઆત કરીને એમને કડક કાયદામાં સૂચન કરવા માટેનું આહવાન કર્યું છે. અમે જે રજૂઆત કરી એમાં એસપી સાહેબે એવું જણાવ્યું કે જે મુસ્લિમ પરિવારો છે એના છોકરાઓના પૂરેપૂરા નામ અને પૂરેપૂરી માહિતી અમને આપો, જેથી કરીને અમે તપાસ પૂરેપૂરી કરીએ અને કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને એમના ઉપર એક્શન લઈએ. અને હાલમાં જે 6 મહિનાની અંદર પણ જે એમાં 5 છોકરીઓના નામ આવી ગયા છે અને એમાં 2 જૈન છોકરીઓ અને બીજી હિન્દુ સમાજની છોકરીઓનો પણ નામ આવ્યા છે. તો એના પર પણ કાયદાકીય એક્શન લેવાય અને જે કાયદો મહારાષ્ટ્ર સરકારમાં નથી એ જ જે રીતના ગુજરાત સરકારમાં જે કાયદો છે કડક કાયદો, એ જ રીતનો કાયદો મહારાષ્ટ્ર સરકારમાં પણ આ કાયદો તરત પાલન થાય તો આપણી આવનાર જે પણ હિન્દુ દીકરીઓ બચી શકે અને વિધર્મીઓ દ્વારા જે ક્રૂર કૃત્ય કરવામાં આવી રહ્યા છે તો એના પર અંકુશ લાવી શકે. સંજાણ મુખ્ય એપિસેન્ટર જ છે અને ઘણા સમયથી આવા ક્રૂર કૃત્યો આપણા હિન્દુ સમાજની દીકરીઓ પર થઈ રહ્યા છે. તો એના માટે કડક કાયદો અને કડક કાયદાને અનુસરીને આગામી દિવસોમાં તરત પગલાં લેવાય એવી અમારી આશા છે અને વિનંતી છે અમારી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.